डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, किंजल परमार, आसिस्टન્ટ प्रोफेसर, डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आप सबનું हार्दिक स्वागत है। मित्रों, આપણે આજે એવી પરિસ્થિતિમાંથી પ્રસરી રહ્યા છીએ કે જ્યાં આપણે ઝૂમ ઉપર આપણે લેક્ચર લઈ રહ્યા હતા, ત્યારે આપણે ઘણા બધા નવા ટોપિક ઉપર ચર્ચા કરી હતી, જેમ કે આપણે ડીડીસીમાં ડિવાઇસીસ વિશે વાત કરી હતી, ફેસ રિલેશન્સ વિશે વાત કરી હતી। આ ઉપરાંત આપણે આખું ડીડીસીનું જે માળખું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી, જે વર્ગીકરણની મુખ્ય 3 પદ્ધતિઓ છે, જેમાં ડીડીસી, સીસી અને યુડીસીનો સમાવેશ કરવામાં આવે છે। આજે આપણે એક વર્ગીકરણની એવી જ મહત્વની પદ્ધતિ એટલે કે યુડીસી, યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો આપણે યુડીસી શા માટે ભણવું જોઈએ। જેમ આપણે ડીડીસી ગ્રંથાલયમાં જ્યારે વર્ગીકરણ માટે કરીએ છીએ, એવી જ રીતે યુડીસી પણ એક એવી જ પદ્ધતિ છે કે જ્યાં આપણે એના દ્વારા ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ। એના અલગ અલગ રૂલ્સ અને ટેબલ્સ તેમજ મેઇન ક્લાસીસનો યુઝ કરી અને આપણે યુડીસીને ગ્રંથાલય વર્ગીકરણમાં એપ્લાય કરતા હોઈએ છીએ। ફર્સ્ટ એનો મેઇન હેતુ એટલે કે આપણો જે ઓબ્જેક્ટ છે યુડીસી અને આ જે આપણે આજે યુનિટ ભણી રહ્યા છીએ એની પાછળનો હેતુ શું છે કે ગ્રંથોની ગોઠવણી માટે યુડીસીને એક વર્ગીકરણ પદ્ધતિ તરીકે અને સૂચિઓ અને વાડમય સૂચિઓ જેવા વાડમય સૂચિગત સાધનોને વિકસાવવામાં યોગ્ય રીતે મૂલવવા માટે, એટલે કે જેવી રીતે ડીડીસીનો આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ લાઇબ્રેરીમાં જ્યારે ડોક્યુમેન્ટ્સને અરેન્જ કરવા માટે, એનું ક્લાસિફિકેશન કરવા માટે જેમ ડીડીસીનો યુઝ કરીએ છીએ, એવી જ રીતે આપણે યુડીસીને પણ એપ્લાય કરતા હોઈએ છીએ લાઇબ્રેરીમાં। અંક રચના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે બેઝિકલી જેમ ક્લાસ નંબર આપણે જે આપવાના હોય છે એવી રીતે યુડીસીનો યુઝ પણ ક્લાસ નંબર આપવા માટે થતો હોય છે। સૌપ્રથમ પ્રસ્તાવના એટલે કે યુડીસીની શરૂઆત કેવી રીતે થઈ અને યુડીસી પદ્ધતિ કેવી રીતે ડેવલપ થઈ। જો બેઝિકલી તમને કહેવા જઈએ તો કે જેવી રીતે ડીડીસી છે એના આધાર ઉપરથી જ યુડીસી તૈયાર કરવામાં આવી છે, એટલે કે ડીડીસીને બેઝ રાખી અને યુડીસી આખું એનું કન્સ્ટ્રક્શન, એનું માળખું રચવામાં આવ્યું હતું। જ્યારે આપણે 3 વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે યુડીસી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ ભણવી પણ એટલી જ ઇમ્પોર્ટન્સ છે। આ એકમમાં આપણે યુડીસીનું માળખું, સંજ્ઞાઓ, સહાયકો, સંયોજન યુક્તિઓ અને વર્ણાનુક્રમ નિર્દેશિકાના સંદર્ભમાં તેની આપણે ચર્ચા કરીશું। એટલે કે સૌપ્રથમ આપણે આજે યુડીસીનું આખું માળખું કેવી રીતે છે, એમાં કેવી રીતે ક્લાસ નંબર્સ આપવામાં આવ્યા છે, જેવી રીતે ડીડીસીમાં ક્લાસ નંબર્સ કેવી રીતે આપણે તૈયાર કરતા હતા એવી રીતે યુડીસીમાં કેવી રીતે તૈયાર થાય છે ક્લાસ નંબર। જો કે તમારે જ્યારે પ્રેક્ટિકલ વિષય ભણવાના આવશે તો તમારે પ્રેક્ટિકલ વિષયમાં માત્ર ડીડીસી અને સીસીને ધ્યાનમાં રાખી અને તમારે ક્લાસ નંબર આપવાના હોય છે, એટલે કે તમારે પ્રેક્ટિકલ વિષય ફોર ધ એક્ઝામ પર્સપેક્ટિવ તમારે માત્ર ડીડીસી અને સીસીને જ ભણવાનું હોય છે। યુડીસી તમારે હાલ ભણવામાં આવતું નથી, પરંતુ જ્યારે તમે પ્રેક્ટિકલી જ્યારે કોઈ લાઇબ્રેરીમાં વર્ક કરવા જઈ રહ્યા છો તો ત્યારે ઘણી બધી જે રિસર્ચ લાઇબ્રેરી છે, સ્પેશિયલ લાઇબ્રેરીઝ છે, એવી ઘણી બધી જગ્યાએ યુડીસી યુઝ થતું હોય છે। એથી કરી અને તમારે ડીડીસી અને સીસીની સાથે યુડીસીનો પણ તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે તમે પ્રેક્ટિકલી કોઈ ક્લાસ નંબર જ્યારે આપી રહ્યા છો તો યુડીસી પ્રમાણે તમે કેવી રીતે ક્લાસ નંબર આપી શકો। ટૂંકમાં મૂળ અને વિકાસ, તેની શક્તિ, નબળાઈઓ વિશે વર્ણન કરે છે। તમારે દરેક અંકરચના એટલે કે જે ક્લાસ નંબર્સ આપવાના છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને ક્લાસ નંબર્સ આપણે ઉદાહરણ સાથે પણ ચર્ચા કરીશું। અંકોની રચના કરવા માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો યુડીસીની અનુસૂચિની નકલનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જે બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા યુડીસી ઇન્ટરનેશનલ મીડિયમ્સ એડિશન જે આપવામાં આવી છે એ પ્રકાશિત કરવામાં આવી હતી, એનો સૌથી વધારે યુઝ થતો હોય છે। તેને આપણે 2 ભાગમાં વિભાજિત કરેલા હોય છે। ફર્સ્ટ છે કે પદ્ધતિસરની સારણીઓ એટલે કે સિસ્ટમેટિક ટેબલ્સ 1985માં જે પબ્લિશ થયા હતા। ત્યારબાદ બીજો જે એનો પાર્ટ છે એ વર્ણાનુક્રમ વિષય નિર્દેશિકા એટલે કે આલ્ફાબેટિકલ સબ્જેક્ટ ઇન્ડેક્સ, એ 1988માં પબ્લિશ થયા હતા। એટલે કે સૌપ્રથમ વાત કરીએ આપણે યુડીસીની, તો યુડીસી કેવી રીતે ડેવલપ થઈ તો કે 1876માં ડીડીસી જ્યારે ડેવલપ કરવામાં આવ્યું તો તેમાં ઘણા બધા ચેન્જીસ હતા, જેની આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી ચૂક્યા છીએ। પરંતુ જ્યારે યુડીસીની વાત કરીએ તો
ઘણી વખત એવું થતું હતું કે જે સ્પેશિયલ લાઇબ્રેરીઝ હોય, રિસર્ચ રિલેટેડ લાઇબ્રેરીઝ હોય, જેમ કે આપણે અમદાવાદમાં જોઈએ તો કે PRL અને ISRO છે, એવી લાઇબ્રેરીઝમાં ઘણી બધી એવી બુક્સ હતી કે જેનો તમે ક્લાસ નંબર્સ DDC પ્રમાણે એના અમુક લિમિટેશન્સ આવી જતા હતા કે જેના કારણે આપણે DDC પ્રમાણેનું ક્લાસિફિકેશન નથી કરી શકતા હતા. તો ત્યારે આવી રિસર્ચ લાઇબ્રેરી, સ્પેશિયલ લાઇબ્રેરીઝમાં UDC સૌથી વધારે યુઝ થતી હતી. UDC પણ ક્યાંય ને ક્યાંય એ DDCના પાયા ઉપર જ તૈયાર કરવામાં આવી હતી. 1905માં હેનરી લા ફોન્ટ અને એની સાથે એના પાર્ટનર દ્વારા UDC તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે DDCને બેઝ રાખી અને મેઇન ક્લાસીસ તૈયાર કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે એના ટેબલ્સ પણ તૈયાર કર્યા હતા. જેવી રીતે DDCમાં ઇન્ડેક્સ છે એવી જ રીતે UDCમાં પણ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી હતી. આ દરેક બાબતો એમણે ક્યાંય ને ક્યાંય DDCને બેઝ રાખી અને તૈયાર કરી હતી. પરંતુ ખાસ એમાં એમણે નવા ચેન્જીસ એવી રીતે આપ્યા હતા કે જે DDCની લિમિટેશન્સ છે એ દરેક લિમિટેશન્સ UDCમાં આપણે પુરવાર કરવાની છે. એટલે કે એવું ના બની શકે કે જે વસ્તુ આપણે DDCના આધારે જે DDCની લિમિટેશન્સ છે જ્યાં આપણે ક્લાસ નંબર નથી આપી શકતા તો UDCમાં પણ સેમ વસ્તુ ફોલો થાય. તો કોઈ મતલબ નથી કે જ્યારે કોઈ આપણે નવી કોઈ પદ્ધતિ આપી રહ્યા છીએ. તો એ ધ્યાનમાં રાખીને ખાસ જે એનું જે સ્પેશિયલ ફીચર્સ છે એ હતું કે જે DDCની જે લિમિટેશન્સ હતી એ UDC દ્વારા પુરવાર થતી હતી. એટલે કે UDCનો યુઝ કરીને ક્યાંય ને ક્યાંય તમે જે DDCની લિમિટેશન્સ છે, ક્લાસ નંબર આપવામાં જે લિમિટેશન્સ આવતી હતી એ લિમિટેશન્સને તમે દૂર કરી શકતા હતા. જેમ કે ઘણી વખત એવું થતું હતું કે ત્યાં તમારે 3 ડિજિટનો યુઝ કરવો પડતો હતો, પરંતુ UDCમાં તમે 1 ડિજિટને પણ ક્લાસ નંબર તરીકે લઈ શકો છો, જેની આપણે આગળ ચર્ચા કરીશું. નેક્સ્ટ વાત કરીએ કે ઐતિહાસિક વર્ણન એટલે કે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ્સ UDC કેવી રીતે ડેવલપ થયું. તો કે UDC યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશનનો ઉદ્ગમ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનને આભારી છે. જે વાત કરી કે ક્યાં બેઝિકલી એ DDCનો બેઝ એટલે કે DDCને એઝ અ પાયા તરીકે એને લઈ અને UDC તૈયાર કરવામાં આવ્યું હતું. UDC ઇન્ટરનેશનલ મીડિયમ એડિશનની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે DDC એ 19મી સદીમાં ગ્રંથાલયમાંનું સાહિત્ય પુનઃપ્રાપ્ત કરવા અને ગોઠવણી માટેનું એક મુખ્ય સાધન હોવાથી જે વિષયની પદ્ધતિસરના ચિહ્નો અપનાવવાની મહત્ત્વની હોવાથી કામગીરી સ્થાપિત કરવા માટે ભાગ ભજવે છે. એટલે આપણને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે DDC ભણીએ છીએ તો માત્ર તેમાં જે નોટેશન્સ એટલે કે જે સંજ્ઞાઓનો આપણે યુઝ કરી રહ્યા છીએ એમાં માત્ર આપણે ડોટ અને સ્પેસનો યુઝ કરીએ છીએ, જે તમને બધાને જાણ હશે. પરંતુ UDCમાં એવા ઘણા બધા નવા નોટેશન્સ આવ્યા કે જેના કારણે તમે ઘણા બધા ફોર્મ્સ છે, લેંગ્વેજીસ છે, કોઈ રિજનલ એથેનિક્સ પર્સન્સ છે, એ લોકોને તમારે જ્યારે ડિસ્ક્રાઇબ કરવા હોય, એ લોકોને જ્યારે તમારે ક્લાસ નંબરમાં તમારે દર્શાવવા હોય તો એના માટે ઘણા બધા અલગ અલગ ચિહ્નો આપવામાં આવ્યા હતા. એટલે કે એક લિમિટેશન હતી કે જ્યાં DDCમાં માત્ર તમે 2 નોટેશનનો યુઝ કરી શકતા હતા, ત્યાં UDCમાં એ લિમિટેશન્સને એઝ અ એડવાન્ટેજ તરીકે લઈ અને ત્યાં ઘણા બધા નવા નોટેશન્સ એપ્લાય કરવામાં આવ્યા, જેથી કરીને તમે ઘણા બધા નવા નોટેશન્સનો યુઝ કરી અને ક્લાસ નંબર ડેવલપ કરી શકો છો. DDCના આ ગુણોને પ્રખ્યાત બેલ્જિયમ વાડમય સૂચિકાર પોલ ઓટલેટ, જે વાત કરીએ આપણે હેનરી લા ફોન્ટ અને પોલ ઓટલેટ, સ્વાભાવિક રીતે એ બંને થઈ અને UDCને ડેવલપ કરી હતી. 1905માં હેનરી લા ફોન્ટ અને પોલ ઓટલે દ્વારા UDCની સ્થાપના કરવામાં આવી હતી. 1895માં ઓસ્લેટ બ્રુઝેલમાં હેનરી લા ફોન્ટ સાથે બહુ જાણીતી એવી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ ડી બિબ્લોગ્રાફીમાં સાર્વભૌમિક વાડમય સૂચિ યુનિવર્સલ બિબ્લોગ્રાફી ઉપર કાર્ય કરતા હતા. આ પ્રકલ્પના સંકલ્પ માટે યુનિવર્સલ બિબ્લોગ્રાફિક રિપોઝિટરી નામથી બેલ્જિયમમાં 2 વાડમય સૂચિકારો કાર્યરત હતા, જે પ્રકાશિત માહિતીની વ્યાપક એવી વર્ગીકૃત સૂચિ હતી. એટલે કે 1895માં જે હેનરી લા ફોન્ટ છે એ એક બિબ્લોગ્રાફી ઉપર વર્ક કરી રહ્યા હતા. એ હતી, એનું નામ હતું યુનિવર્સલ બિબ્લોગ્રાફી રિપોઝિટરી. એટલે કે જ્યાં એ બિબ્લોગ્રાફી ઉપર કાર્ય કરી રહ્યા હતા એના ઉપરથી એમને બેઝિકલી જે બિબ્લોગ્રાફી ઉપરથી એમને ખ્યાલ આવ્યો કે ક્યાં આપણે DDCને બેઝ તરીકે લઈ અને આ જે બિબ્લોગ્રાફી છે એને જ આપણે એક આખી વર્ગીકરણ પદ્ધતિ એટલે કે ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ. એટલે હેનરી લા ફોન્ટ અને પોલ ઓટલેટ દ્વારા 1905માં જે 1895માં એ કાર્ય કરી રહ્યા હતા બિબ્લોગ્રાફી, જે યુનિવર્સલ બિબ્લોગ્રાફી છે એની ઉપર, એના ઉપરથી એમને આઈડિયા આવ્યો અને એમણે પછી યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન એટલે કે UDC 1905માં પ્રકાશિત કરી હતી. જે બેઝિક લેવલે, જેમ 1876માં બેઝિક પાયા લેવલે DDC પ્રકાશિત થઈ હતી, એવી જ રીતે UDC પણ 1905માં બેઝિક લેવલે પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ એમાં ઘણા બધા ચેન્જીસ આવતા ગયા, ઘણા બધા નવા એડિશન્સ પણ આવતા ગયા અને ધીરે ધીરે એમાં ઘણા બધા એડિશનની સાથે ચેન્જીસ સાથે આપણને નવી પબ્લિકેશન્સ જોવા મળતી હતી.
બીજી વાત કરીએ કે યુડીસીની જે પહેલી આવૃત્તિ હતી એ હેન્ડબુક ટુ ધ યુનિવર્સલ બિબ્લિયોગ્રાફિક રિપોઝિટરી નામથી ઓળખાતી હતી. જેમ આપણે વાત કરી કે જ્યારે સૌપ્રથમ જ્યારે કોઈ એડિશન આવતી હોય છે તો એ પર્ટિક્યુલર કોઈ નામથી નથી આવતી હોતી. જેવી રીતે ડીડીસી પણ એવી રીતે પર્ટિક્યુલર એક નામથી કે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન એવી રીતે નથી આવી. એનું પણ એક પહેલું નામ હતું કે જ્યારે પહેલીવાર પબ્લિશ થઈ હતી તો એનું એક અલગ નામ હતું. એવી જ રીતે યુડીસીનું પણ એક અલગ નામ હતું, જ્યાં હેન્ડબુક ટુ યુનિવર્સલ બિબ્લિયોગ્રાફિક રિપોઝિટરી એટલે કે જે બેઝિક ખ્યાલ હેનરી લા ફોન્ટને 1895માં જે બિબ્લિયોગ્રાફી તૈયાર કરી રહ્યા હતા એના ઉપરથી એમને આખી ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ કરવાનો જે ખ્યાલ આવ્યો હતો અને એ ક્લાસિફિકેશન સિસ્ટમ એમણે ડેવલપ કરી અને ત્યારબાદ જ એમણે પછી એને એક નામ આપ્યું હતું યુનિવર્સલ હેન્ડબુક ટુ ધ યુનિવર્સલ બિબ્લિયોગ્રાફિક રિપોઝિટરી એટલે કે જે પહેલી પબ્લિકેશન હતી એમના જે બેઝિક ખ્યાલ જ્યાંથી આવ્યો હતો એ નામથી એમણે પ્રકાશિત કરી હતી, જેથી કરીને ક્યારે પણ ભવિષ્યમાં પણ જ્યારે કોઈ એની હિસ્ટ્રીની વાત થાય તો ત્યારે ખબર પડે કે બેઝિક જે યુડીસીનો ખ્યાલ છે કે જે બનાવવી જોઈએ આવી કોઈ ક્લાસિફિકેશન સિસ્ટમ એ કેવી રીતે આવી. તો એ આપણે કહી શકીએ કે આ નામ ઉપરથી આપણે કહી શકીએ કે બિબ્લિયોગ્રાફી જે રિપોઝિટરી તૈયાર કરી હતી એના ઉપરથી આ બેઝિક ખ્યાલ આવ્યો હતો, જે ફ્રેન્ચ ભાષામાં હતી. 1904થી 1907 સુધીમાં IIB એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ ડી બિબ્લિયોગ્રાફીએ પ્રકાશિત કરી હતી. એટલે કે જે ખ્યાલ આવ્યો હતો એમને 1895માં, ત્યારબાદ 1904થી લઈ બેઝિકલી કહીએ તો 1905માં જ એ પબ્લિશ થઈ હતી, પરંતુ એનું વર્ક હતું એ 1904થી શરૂ થયું હતું. 1904થી 1907 વચ્ચે એ IIB દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી અને ફર્સ્ટ જ્યારે આવી ત્યારે ફ્રેન્ચ ભાષામાં હતી. ત્યારબાદ એને જર્મની, ઇંગ્લિશ અને ઇટાલી જેવા અલગ અલગ લેંગ્વેજીસમાં પબ્લિશ કરવામાં આવતી હતી. બીજી આવૃત્તિ 1927થી 1933ના સમયગાળામાં બહાર પાડવામાં આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંના સમયમાં યુડીસી સુધારણાનું અને વિસ્તરણનું કાર્ય હાથ ધરાયું હતું. તે વિશેષત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં સંદર્ભમાં હતું. એટલે ખાસ કરીને જે સાયન્સ અને ટેકનોલોજી, જેમ વાત કરી કે જ્યારે પણ આવા કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, ટેકનોલોજીને રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ હોય, સાયન્સના રિલેટેડ કોઈ ફિલ્ડ્સ હોય છે, ત્યારે ક્લાસિફિકેશનમાં સૌથી વધારે પ્રોબ્લેમ્સ આવતી હતી. એટલે ખાસ કરીને જ્યારે ફર્સ્ટ એડિશન તો એ લોકોએ પબ્લિશ કરી દીધી હતી 1904થી 1907માં, પરંતુ જ્યારે સેકન્ડ એડિશન 1927માં પબ્લિશ કરવામાં આવી તો એમણે ઘણા બધા ચેન્જીસ કર્યા અને ખાસ વધારે ફોકસ એમનો જે સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા સબ્જેક્ટ્સ હતા કે જ્યારે તમે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ રહ્યા છો ત્યાં રિસર્ચને રિલેટેડ તમારે જે સાયન્સને રિલેટેડ જે પણ બુક્સ હોય છે એમનું ક્લાસિફિકેશન કરવાનું થાય, તો એ વખતે તમે કેવા ક્લાસ નંબર્સ અથવા તો કેવા એવા જે બુક્સના ટાઇટલ હોય છે કે જેનું તમારે ક્લાસિફિકેશન કરવાનું થાય અને ત્યારે તમને પ્રોબ્લેમ્સ ના ક્રિએટ થાય અને તમે યુડીસીના આધારે ઇઝીલી તમે ક્લાસિફિકેશન કરી શકો એવા બધા તમને રૂલ્સ, રેગ્યુલેશન્સ અને ઘણા બધા એવા બેનિફિટ્સ યુડીસીમાં આપવામાં આવ્યા હતા. અને એ ખાસ જે ફર્સ્ટ જે આપણે કહીએ વર્લ્ડ વોર એના પહેલાં જ એ યુડીસી જ્યારે પબ્લિશ થઈ હતી એમાં જ એ તમને દરેક પ્રકારના જે ચેન્જીસ છે એ આપી દેવામાં આવ્યા હતા અને એમાં ખાસ ફોકસ જે કહીએ તો સૌથી વધારે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ એનું સ્વરૂપ અને માળખું, એટલે કે યુડીસીનું સ્ટ્રક્ચર કેવું છે. તો તમારે જ્યારે યુડીસીનું સ્ટ્રક્ચર તમારે ક્યારે કોઈ પણ જ્યારે વર્ગીકરણ પદ્ધતિ કે ક્લાસિફિકેશન સિસ્ટમની જે તમે વાત કરી રહ્યા છો કે તમારે કેવી રીતે યાદ રાખવું, તો આપણે લાસ્ટ ટાઈમ પણ ડીડીસીનું આખું સ્ટ્રક્ચર ભણ્યા હતા કે જ્યારે તમારે થિયરીમાં કોઈ ક્વેશ્ચન્સ આવી રહ્યો છે કે તમે ડીડીસીનું માળખું ને સ્વરૂપ દર્શાવો ઉદાહરણો સાથે કેવી રીતે છે, તો આપણે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા હતા કે ફર્સ્ટ તમે ટેબલ્સ યાદ રાખો અથવા તો મેઇન ક્લાસ યાદ રાખો, ઇન્ડેક્સ યાદ રાખો અને એના આધારે તમે આખું તમારું જે ક્વેશ્ચન્સ છે એ તમે તૈયાર કરી શકો છો અને તમે ઇઝીલી તમે યાદ રાખી શકો છો કે આખું સ્ટ્રક્ચર કેવી રીતે છે. તો જ્યારે તમે યુડીસીનું સ્ટ્રક્ચર યાદ રાખવું હોય તો તમારે વધારે મતલબ યાદ રાખવાની જરૂર નથી, તમારે ધ્યાનમાં ડીડીસીનું સ્ટ્રક્ચર રાખવાનું છે અને સાથે સાથે જે ચેન્જીસ આવ્યા છે, જે ટેબલ્સમાં ચેન્જીસ આવ્યા છે, જે મેઇન ક્લાસીસમાં ચેન્જીસ આવ્યા છે એને ધ્યાનમાં રાખવાના છે, જેથી કરીને તમે ઇઝીલી યુડીસીનું પણ સ્ટ્રક્ચર જે છે એ આખું ઇઝીલી તમે યાદ રાખી શકો છો. આ બેઝિકલી તમારે થિયરીમાં ખાસ કરીને આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે તમે યુડીસીનું અર્થ અથવા તો યુડીસી વર્ગીકરણ પદ્ધતિ સમજાવો, એનું આખું સ્ટ્રક્ચર એક્ઝામ્પલ સાથે સમજાવો, એવી રીતે પૂછાઈ શકે છે. ડીડીસી અને યુડીસી બે સામાન્ય વર્ગીકરણ છે, તેમ છતાં યુડીસીની વિશિષ્ટ વિષયની આવૃત્તિઓ પ્રાપ્ય છે અને આ બધી સ્પેશિયલ ક્લાસિફિકેશનની કક્ષા હેઠળ મૂકી શકાય છે. એટલે કે આપણે વાત કરીએ કે યુડીસી ને ડીડીસી ક્યાંય ને ક્યાંય સેમ છે, પરંતુ એની યુડીસી જો સેમ હોત તો ક્યારેય ક્લાસિફિકેશન સિસ્ટમ અલગ તારવવામાં ન આવી હોત. એ સેમ નથી બિકોઝ કે ત્યાં યુડીસીમાં અમુક સ્પેશિયલાઇઝ ફીચર છે.
યુડીસીએ વિગતનું પ્રમાણ સિદ્ધ કરેલ છે, જે સામાન્ય અને વિશિષ્ટ એવા સહાયકો અને અન્ય કેટલીક યુક્તિઓ જે વાડમય સૂચિનો ઉપયોગ માટે તેને યોગ્ય બનાવે છે. એટલે કે જેવી રીતે આપણે ડીડીસીમાં જેવી રીતે ટેબલ્સ આપવામાં આવ્યા છે, એવી રીતે યુડીસીમાં પણ સ્પેશિયલ ટેબલ્સ છે અને જનરલ ટેબલ્સ છે. એ બંને ટેબલ્સની આપણે ચર્ચા કરીશું આગળ. આ કારણે લઈને યુડીસીના સંપાદકો ડીડીસીને સ્થાને તેને બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન તરીકે ઓળખાવે છે. એટલે કે ઘણી વખત આપણે કહીએ છીએ કે ડીડીસીને બેઝ રાખીને યુડીસી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જે એનો કન્સેપ્ટ આવ્યો હતો એ ખાસ આપણે જે વાત કરી કે યુનિવર્સલ બિબ્લિયોગ્રાફી ઉપરથી આવ્યો હતો. એટલે કે ઘણી વખત યુડીસી છે એને બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તેને ગ્રંથાલય વર્ગીકરણ તરીકે જોવામાં આવે છે. મૂળભૂત રીતે ડીડીસી અને યુડીસી બંને ગણનાક્ષમ વર્ગીકરણો છે. એટલે કે તેઓ તેની યાદીમાં સંયુક્ત વર્ગો વ્યાપકપણે સમાવેલ છે. એટલે કે દરેક વર્ગો એમાં સમાવવામાં આવેલા છે. યુડીસી તેમ છતાં મુખકીય પદ્ધતિ છે, કારણ કે સામાન્ય ખાસિયતોને ઓળખી કાઢીને ઘણી કક્ષાઓ અને તેની ગોઠવણીની તાલીકો કોઠાઓનો વ્યવહાર ઉપયોગ કર્યો છે. આ દરેક મુખક છે. એટલે કે જ્યાં આપણે વાત કરીએ છીએ કે ક્લાસ નંબરની, તો ત્યાં યુડીસીમાં ઘણા બધા નવા ક્લાસ નંબર્સ એડ કરવામાં આવ્યા છે અને કેવી રીતે ક્લાસ નંબર્સ ડેવલપ થઈ રહ્યા છે એ દરેક વસ્તુનું તેમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે કહેવાય કે ગણનાક્ષમ વર્ગીકરણ પદ્ધતિ છે, પરંતુ યુડીસી એક આખી મુખકીય વર્ગીકરણ પદ્ધતિ છે કે જ્યાં તમને નવું ભલે બેઝ તરીકે લીધો હોય ડીડીસી અથવા તો જે બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન છે, યુનિવર્સલ બિબ્લિયોગ્રાફી છે, એના ઉપરથી આઈડિયા આવ્યો છે, પરંતુ એમાં બધા નવા કન્સેપ્ટ હતા, વિશિષ્ટ એની ફીચર્સ હતી, એના કારણે એને મુખકીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક્ઝામ્પલ્સ છે, જે આ એક્ઝામ્પલ તમને હાલ સમજ નહીં આવે કે આખું સ્ટ્રક્ચર કેવી રીતે છે, પણ બેઝિક એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો કે જેમ મરીન છે ત્યાં બાયોલોજી તમારે અહીંયા જુઓ 2 ડિજિટ્સ પણ આપણે ક્લાસ નંબર તરીકે અહીંયા લઈએ છીએ. એ 2 ડિજિટ ક્લાસ નંબર તરીકે કેવી રીતે લેવાના છે એ આપણે આગળ ચર્ચા કરીએ. ક્રાફ્ટનો નંબર આપેલો છે, ડેન્યુડેશન્સ છે, એન્જિનિયરિંગ, ઇન્સ્યોરન્સ, પ્રોડક્ટ્સ. ખાસ તમે જુઓ તો કે વધારે એન્જિનિયરિંગ, પ્રોડક્ટ્સ, ઇન્સ્યોરન્સ એવા જે વર્ડ્સ, એટલે કે જે સાયન્સને રિલેટેડ, ટેકનોલોજીને રિલેટેડ જેવા અમુક પ્રોડક્ટ્સ હોય, ઇન્સ્યોરન્સીસ હોય, એન્જિનિયરિંગ હોય, ક્રાફ્ટ્સ હોય, એ દરેક વસ્તુ વધારે ફોકસ કરવામાં આવી છે યુડીસીમાં. મેઇન ક્લાસીસની વાત કરીએ તો કે જેવી રીતે આપણે ડીડીસીમાં વાત કરીએ કે 0થી લઈ અને 9 સુધી, એટલે કે જે 900 સુધીના જે મેઇન ક્લાસીસ છે, જે આપણે 10 મેઇન ક્લાસ કહીએ, ત્યારબાદ આપણે એનું 100માં ડિવિઝન કરીએ છીએ અને 1000માં ડિવિઝન કરીએ, જે આપણે ભણ્યા હતા. એવી રીતે યુડીસીમાં પણ ટોટલ 10 મેઇન ક્લાસ આપવામાં આવેલા છે, સેમ થિંગ. પરંતુ અહીંયા તમને હું એક વસ્તુ છે કે ડીડીસી અને યુડીસીને આપણે કમ્પેર કરતા જઈએ છીએ કે કેવી રીતે બંને અલગ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા જુઓ તો કે 0 સર્વસામાન્ય વિષય, વિજ્ઞાન અને જ્ઞાન સંસ્થાઓ, માહિતી વગેરે એ વાત કરીએ. અહીંયા માત્ર 0 આપ્યો છે, પરંતુ જ્યારે આપણે ડીડીસીમાં જોવા જઈ રહ્યા તો ત્યાં તમને 000 આપવામાં આવેલા હોય છે. ત્યારબાદ 100, 200, 300, 400 અને 900 સુધી. એટલે કે જે ક્લાસ નંબર્સ છે એની શરૂઆત 3 ડિજિટથી થઈ રહી છે. પરંતુ અહીંયા જ્યારે તમે યુડીસીમાં જોઈ રહ્યા છો તો ત્યાં માત્ર 1 ડિજિટથી પણ ક્લાસ નંબરની શરૂઆત થઈ રહી છે. એટલે કે 1 ડિજિટ પણ આપણે ક્લાસ નંબર તરીકે લઈ શકીએ છીએ. 0 છે, 1 છે, 2, 3, 4, 5, 6 એવી રીતે 9 સુધી છે. પરંતુ આ જ વસ્તુ આપણે જ્યારે ડીડીસીમાં જોઈ રહ્યા છીએ તો ત્યાં 100, 200, 300 અને અપ ટુ 900 સુધી એવી રીતે ક્લાસ નંબર આપવામાં આવે છે. થિંગ્સ સેમ જ છે. વસ્તુ જે મેઇન ક્લાસીસ આપવામાં આવે છે દરેક સેમ છે. જેમ કે ફર્સ્ટ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન, જેમ આપણે ડીડીસીમાં જનરલ ક્લાસ નંબર કહેતા હતા, 2 જે છે, અને ડીડીસીમાં 200 નંબર એ રિલિજનનો છે. સેમ થિંગ્સ અહીંયા આગળ 2 છે જે રિલિજનનો છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે ડીડીસીમાં 300 નંબર એ સોશિયલ સાયન્સીસનો હતો, તો અહીંયા યુડીસીમાં 3 નંબર સોશિયલ સાયન્સીસનો છે. વસ્તુ કંઈ નથી, ફરક માત્ર ડિજિટમાં ચેન્જ થયા છે. વસ્તુ એની જ છે, વર્ગો એના જ છે, ક્લાસ નંબર એના જ છે. થોડા ઘણા ચેન્જીસ છે. જેમ કે અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા 4 નંબર જે છે એ ખાલી રાખવામાં આવે છે. એટલે કે ડીડીસીમાં જે 400 નંબર છે એ આપણું લેંગ્વેજીસનો હતો અને 800 નંબર લિટરેચરનો હતો. મેઇન વસ્તુ આ ખાસ છે, આ તમારા એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે યુડીસીમાં જે 4 નંબર મેઇન ક્લાસ છે એ શા માટે ખાલી રાખવામાં આવ્યો છે. તો અહીંયા આગળ
જે 4 નંબરમાં જે લેંગ્વેજીસ આવતી હતી એને 8 નંબર એટલે કે લિટરેચરમાં કમ્બાઈન કરવામાં આવ્યા છે. એટલે કે ડીડીસીમાં 400 નંબર લેંગ્વેજીસનો આપવામાં આવતો હતો અને 800 નંબર લિટરેચરનો આપવામાં આવતો હતો. એટલે બંને અલગ રાખવામાં આવ્યા હતા, લિટરેચર અને લેંગ્વેજને. પરંતુ યુડીસીમાં લિટરેચર અને લેંગ્વેજને બંનેને કમ્બાઈન કરી અને 8 મેઇન ક્લાસ જે છે નંબર એમાં એને કમ્બાઈન કરી દેવામાં આવ્યા હતા. એટલે કરી અને અહીંયા જે 4 નંબર મેઇન ક્લાસ જે આપવામાં આવ્યો છે એ બ્લેન્ક છે. આ તમારા એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને તમે કોઈ પણ ક્વેશ્ચન્સ જ્યારે લખી રહ્યા તો એમાં તમે આ હાઇલાઇટ કરી શકો છો. એટલે તમને જે 4 મેઇન ક્લાસ છે એ તમને ખાલી જોવા મળશે, ત્યાં કોઈ પણ પ્રકારના મેઇન ક્લાસ નથી આપવામાં આવ્યા. ત્યારબાદ વાત કરીએ આપણે 5 નંબર. જેવી રીતે 500 નંબર આપણે ડીડીસીમાં ટેકનોલોજીનો છે, સાયન્સીસનો છે, એવી રીતે અહીંયા 5 નંબર મેથેમેટિક્સ અને રિલેટેડ એના જેટલા પણ સાયન્સીસ છે એનો આપવામાં આવ્યો છે. 6 નંબરમાં પ્રાયોજિત વિજ્ઞાન, વૈદિક પ્રાયોગિક એટલે કે બધું જ જે ટેકનોલોજીને રિલેટેડ છે, સેમ થિંગ્સ કે ડીડીસીમાં આપણે 600 નંબરમાં ટેકનોલોજી લેતા હતા. 7 નંબરની વાત કરીએ તો કે કક્ષાઓ આનંદ પ્રબોધ, મનોરંજન અને રમતો એટલે કે સ્પોર્ટ્સને રિલેટેડ છે, આર્ટ્સને સ્પોર્ટ્સ એવી રીતે. જેમ ડીડીસીમાં 700 નંબર આપણે આર્ટ્સ તરીકે લઈએ છીએ, જેમાં અલગ અલગ પ્રકારની આર્ટ્સનો સમાવેશ થઈ રહ્યો છે. 8 નંબરમાં ભાષા વિજ્ઞાન અને સાહિત્ય, જે આવી ગયું આપણું લિટરેચર, લેંગ્વેજ, ભાષા વિજ્ઞાન એટલે કે લેંગ્વેજ સાયન્સ એન્ડ સાહિત્ય એટલે કે લિટરેચર. એટલે કે જે 4 નંબરમાં લેંગ્વેજીસ જે હતી, ડીડીસીમાં જે 400 નંબરમાં લેંગ્વેજ હતી, યુડીસીમાં એને 8માં કમ્બાઈન કરી દેવામાં આવી છે. ત્યારબાદ જોઈએ 9 નંબરમાં ભૂગોળ, જીવનચરિત્ર અને ઇતિહાસ. એ પણ સેમ થિંગ્સ છે કે ડીડીસીમાં 900 નંબરમાં આપણે હિસ્ટ્રીની વાત કરતા હતા, એ જ વસ્તુ અહીંયા 9 નંબરમાં હિસ્ટ્રીની વાત છે કે અહીંયા એક ડિજિટ પણ આપણો ક્લાસ નંબર બની શકે છે. અને જ્યારે ડીડીસીમાં જોઈએ તો શરૂઆત આપણે મેઇન જે 10 મેઇન ક્લાસીસ છે એનું 100, 200, 300, 900થી એવી રીતે શરૂઆત થઈ રહી છે. પરંતુ યુડીસીમાં 0, 1, 2, 3 અપ ટુ 9 સુધી એવી રીતે શરૂઆત થઈ રહી છે. ખાસ બેઝિક એક વસ્તુ મેઇન ક્લાસીસમાં શું ચેન્જીસ આવ્યા છે તો કે જે 400 નંબર જે લેંગ્વેજીસનો છે અને 800 નંબર લિટરેચરનો છે એ બંને વસ્તુ કમ્બાઈન કરી અને યુડીસીમાં 8 નંબરમાં કરી દેવામાં આવ્યા છે. તેવી રીતે વાત કરીએ આપણે કે ખાસ યુડીસીમાં સાયન્સ અને ટેકનોલોજીને વધારે ફોકસ કરવામાં આવે છે. તો કે કેવી રીતે વધારે ફોકસ કરવામાં આવે છે તો કે સાયન્સ અને ટેકનોલોજીને રિલેટેડ આપણે જે વાત કરીએ કે ક્લાસ નંબર કેવી રીતે બની રહ્યા છે, તો આપણે ડીડીસીમાં 3 ડિજિટને ક્લાસ નંબર તરીકે ઓળખતા હોય છે. 3 ડિજિટ કે જેમાં 100 નંબર છે પર્ટિક્યુલર અથવા તો કોઈ 300 નંબર છે સોશિયલ સાયન્સીસનો, તો એ 300 નંબરમાં પણ 3 એક અલગ વિષય પ્રેઝન્ટ કરતો હોય છે, 0 એક અલગ વિષય પ્રેઝન્ટ કરતો હોય છે, એના બાદ 0 પણ એક અલગ વિષય પ્રેઝન્ટ કરતો હોય છે. એટલે કે દરેક ડિજિટ અલગ અલગ સબ્જેક્ટને પ્રેઝન્ટ કરતા હોય છે. પરંતુ અહીંયા જોઈએ તો અહીંયા આપણે એક ડિજિટ હોય એ પણ એક એઝ અ મેઇન ક્લાસ તરીકે આપણે લેતા હોઈએ છીએ. જ્યાં ડીડીસીમાં આપણે એવું નથી કરી શકતા, જ્યાં કોઈ એક 0 હોય તો એ ક્યારેય એકલો મેઇન ક્લાસ નથી થઈ શકતો, અથવા તો 1 હોય તો એ ક્યારેય મેઇન ક્લાસ નથી થઈ શકતો, 10 સુધી પણ ક્યારેય મેઇન ક્લાસ થતા નથી. એટલે કે ડિવિઝન 100થી શરૂ થતું હોય છે. તમે જે આપણા ફર્સ્ટ જે મેઇન ક્લાસ જોતા હો છો કે 0-0ની વાત કરીએ ડીડીસીમાં, તો કે 0-0માં પણ જે વાત કરીએ કે 0-0-1, 0-0-2 એવી રીતે આગળ 0 લગાવવામાં આવે છે. ભલે એ 0ની વેલ્યુ નથી હોતી, પરંતુ ડીડીસીમાં એ 0ની બહુ વેલ્યુ હોય છે. એટલે ત્યાં ક્લાસ નંબર 0-0-1, 0-0-2 એવી રીતે થાય છે. પરંતુ યુડીસીમાં વાત કરીએ તો કે 1, 2, 3 એવી રીતે પણ ક્લાસ નંબર બની શકે છે. એટલે કે પર્ટિક્યુલર 5 જે વાત કરીએ આપણે, 5 એ એક મેઇન ક્લાસ છે આપણો સાયન્સ મેથેમેટિક્સને રિલેટેડ. ત્યારબાદ ક્લાસ નંબર કેવી રીતે શરૂ થાય, જેમ આપણે ડીડીસીમાં વાત કરીએ તો કે 100 છે એક ક્લાસ નંબર છે, ત્યારબાદ 100.1 થાય, 100.2 થાય, એવી રીતે ક્લાસ નંબર. ત્યારબાદ 101 આવે, 102 આવે, 103 આવે, 103.1, 103.2 એવી રીતે ક્લાસિફિકેશન આપણે ડીડીસીમાં કરતા હતા. પરંતુ યુડીસીનું સ્ટ્રક્ચર આખું અલગ છે. તો જોઈએ આપણે ધ્યાનથી કે કેવી રીતે આખું યુડીસીનું સ્ટ્રક્ચર અલગ પડે છે. જેમ કે 5 આપણે એઝ અ મેઇન ક્લાસ મેથેમેટિક્સ તરીકે લઈ રહ્યા છીએ. ત્યારબાદ 5-0 અહીંયા સ્ટાર્ટ થઈ રહ્યું છે. 5-0 જનરલિટી અબાઉટ ધ પ્યોર સાયન્સીસ, એટલે કે 5-0 એક એઝ અ મેઇન ક્લાસ થાય છે. 5 પછી 5-0 આવે, જેવી રીતે આપણે 100 પછી 100.01 આવે છે, એવી રીતે યુડીસીમાં 5, ત્યારબાદ 5-0, ત્યારબાદ 5-1 આવે છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે 5-0 આવે છે, ત્યારબાદ ક્યારે 5-1 ડાયરેક્ટ નથી આવતો. આ મેઇન ક્લાસ દર્શાવવામાં આવે છે 5-0 પછી, એટલે કે 50 પછી 50.01,
50.02 એવી રીતે નંબર આવતા હોય છે યુડીસીમાં. એટલે કે તમારે ફર્સ્ટ 5 તમે લઈ લીધો મેઇન ક્લાસ, ત્યારબાદ 50 લીધો, પરંતુ 50 પછી 51 ડાયરેક્ટ નથી લેવાનો. તમારે 50.01 આવે, 02 આવે, 03 આવે, એ દરેક જો મેઇન ક્લાસ તમારા અંદર આવતા હોય તો તમારે લેવાના થાય છે. ત્યારબાદ અહીંયા 51 લઈએ છીએ, એટલે કે 51 મેથેમેટિક્સનો 51 નંબર મેથેમેટિક્સનો છે. ત્યારબાદ 51.1, 51.2, 51.3 એવી રીતે 9 સુધી જાય. ત્યારબાદ અહીંયા 51 પછી 510 નંબર આવે, એટલે કે ડાયરેક્ટ કોઈ 52 નંબર નથી આવતો. આપણે જે યુડીસીનું સ્ટ્રક્ચર છે 50, 51, 52, 53 એવી રીતે નથી. ત્યાં તમારે 51 પછી તમારી સિરીઝ ચાલુ થાય 510થી, એટલે કે 51 પછી 0 આગળ લાગે, 510 પછી 510.1, 510.2, 510.3, ત્યારબાદ 511, 512, 513 અપ ટુ 519 સુધી તમારે 51ની સિરીઝ ચાલે. 519 પતે એટલે કે તમારે 52ની સિરીઝ અહીંયા શરૂ થાય, એટલે કે 52ની સિરીઝ શરૂ થાય એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, સ્પેસ રિસર્ચ, જીઓલોજી. એ ત્યારબાદ તમારે 52ની સિરીઝ શરૂ થાય. 52ની સિરીઝ શરૂ થાય ત્યારબાદ તમારે 52.01, 52.02, 3 અપ ટુ 9 સુધી. 52ની પતે એટલે કે તમારે અહીંયા 520ની શરૂ થાય. 520થી લઈ અને 529 પતે એટલે કે તમારે અહીંયા 53ની સિરીઝ શરૂ થાય. એવી રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. તમારે જ્યારે અત્યારે તમે જાણી રહ્યા છો તો તમને થોડું ટિપિકલ લાગશે કે કેવી રીતે ક્લાસ નંબર આવી રહ્યા છે, પરંતુ તમે ઇઝીલી તમે એને સમજી શકો છો કે તમારે ત્યાં ડીડીસીની જેમ આપણે ક્લાસ નંબર નથી હોતા. કેવી રીતે કે આખું સ્ટ્રક્ચર અલગ છે, જ્યાં તમારે 2 ડિજિટથી શરૂ કરીને 3 ડિજિટ સુધી પહોંચવાનું છે. ફરી 2 ડિજિટ આવશે, જેમ કે અહીંયા આપણે વાત કરીએ 51ની વાત કરી, ત્યારબાદ 510થી 19 સુધી આપણે જઈએ. 19 પતે, 519 પતે એટલે તમારો મેઇન ક્લાસ ફરીથી 52 આવી જાય, એટલે કે 1 ડિજિટ, 2 ડિજિટ, 3 ડિજિટ ને ફરી 2 ડિજિટ, 3 ડિજિટ, 2 ડિજિટ, 3 ડિજિટ, એવી રીતે આખી સિક્વન્સ તૈયાર થતી હોય છે. બીજી વાત કરીએ કે આપણે જે મેઇન ક્લાસ જે સ્ટાન્ડર્ડ સબ ડિવિઝન આપવામાં આવ્યા છે, જ્યાં 01, 02, 03 એવી રીતે છે, પરંતુ યુડીસીમાં 001, 002, 003, 4 અને અપ ટુ 009 સુધીના છે. ત્યાં પણ કંઈ ચેન્જીસ થયા નથી. તમે જો ફર્સ્ટ આપણું જનરલનું હતું, અહીંયા બિબ્લિયોગ્રાફિક્સ છે, 002 લાઇબ્રેરી સાયન્સીસ છે, 003 એન્સાઇક્લોપીડિયા, સેમ થિંગ કલેક્શન સિરિયસ, અને અપ ટુ 009માં જે હિસ્ટ્રીઝની વાત કરીએ ત્યાં અહીંયા આપણે મેન્યુસ્ક્રિપ્ટની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે કે જે વર્ગાંક, જે સ્ટાન્ડર્ડ સબ ડિવિઝન આપવામાં આવ્યા હતા ડીડીસીમાં ટેબલ 1, એ અહીંયા આગળ અલગ રીતે વિષય રીતે વર્ગ આપવામાં આવે છે 01 થી 09 સુધીના. એવી રીતે આખું આપણે સ્ટ્રક્ચર જાણ્યું કેવી રીતે છે. આ સ્ટ્રક્ચર જે આપણે તમને વાત કરી કે ફર્સ્ટ 1 ડિજિટ હોય, 2 ડિજિટ હોય, 3 ડિજિટ, 3 ડિજિટ પછી પોઈન્ટ આવે, પછી બીજી 2 પોઈન્ટ આવે, 3 પોઈન્ટ આવે, એવી રીતે આખું એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેની આપણે હવે પછીના લેક્ચરમાં જ્યારે પણ મળીશું ત્યારે એની ચર્ચા કરીશું. ત્યારબાદ ખાસ વધારે વાત કરી કે આપણે આ બેઝિક મેઇન ક્લાસની વાત કરી હતી. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે ટેબલ્સની વાત કરીશું કે યુડીસીના ટેબલ્સ કેવી રીતે છે, કયા કયા ટેબલ્સ છે, અને એક્ઝામ્પલ્સ કેવી રીતે ક્લાસ નંબર આપીએ છીએ, જે તમારે થિયોરિટિકલ પર્સપેક્ટિવ તમારે પૂછાઈ શકે છે કે ઉદાહરણ સાથે જ્યારે યુડીસી સમજાવવાનું થાય તો તમે એમાં એક્ઝામ્પલ્સ પણ મૂકી શકો છો. આભાર મિત્રો. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે યુડીસીના બીજા પાર્ટ 2ની વાત કરીશું. स्वाध्यायः